નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજ્જુ ફાર્મસીમાં. જેએમસી જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામ કે જે 18/8/2024ના રોજ લેવાયેલી હતી, તો એ પેપરનું જનરલ સેક્શનનું સોલ્યુશન ઓલરેડી સર દ્વારા અપલોડ થઈ ચૂકેલું છે. આપે હજુ સુધી એ વિડીયો ના જોયો હોય તો આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો, અથવા તો જેએમસી ફાર્માસિસ્ટના પ્લેલિસ્ટમાં પણ એ વિડીયો તમને મળી જશે, તો એમાં જઈને પણ તમે જોઈ શકો છો. આ વિડીયોમાં જેએમસી ફાર્માસિસ્ટ પેપરના ફાર્મસી સેક્શનના ક્વેશ્ચનના સોલ્યુશન ડિસ્કસ કરેલા છે. વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે અહીં સ્ટુડન્ટે મોકલેલું ક્વેશ્ચન પેપર છે એની સિરીઝ છે સી. તો અહીં જે પણ ક્વેશ્ચન લીધેલા છે એની સિક્વન્સ જે ક્વેશ્ચન પેપરની સિરીઝ સી છે એની એકોર્ડિંગ લીધેલી છે. અને બીજી એક વાત કે એક્ઝામ હતી એના પહેલા ગુજ્જુ ફાર્મસી દ્વારા જેએમસી ફાર્માસિસ્ટ માટેની સ્પેશિયલ સિરીઝ ચાલુ કરવામાં આવી હતી. એ સિરીઝના બધા જ વિડીયો જે જોઈને ગયા હશે એમને ખબર હશે કે આપણે જે વિડીયોમાં ટોપિક ડિસ્કસ કરેલા હતા, ટોપિક કીધેલા હતા, એના પરથી જ મોટાભાગના ક્વેશ્ચન્સ આવેલા હતા. તો જેને બધા જ વિડીયો જોયા હશે અને એમાં જે મેં કીધેલા હતા એ બધા ટોપિક કરેલા હશે એમને ડેફિનેટલી એક્ઝામના ક્વેશ્ચન્સ આવડી ગયા હશે. આ વિડીયોમાં જ્યાં એવા ક્વેશ્ચન આવે છે કે જે ટોપિકની વાત આપણે ઓલરેડી સિરીઝમાં કરેલી છે એ અચૂક હું તમને જણાવતી જઈશ. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ QSAR માં ઔષધીય રસાયણશાસ્ત્રના અભ્યાસમાં ક્યુ બ્લેન્ક માટે વપરાય છે. એટલે કે જે QSAR છે એમાંથી તમને ક્યુનું ફૂલ ફોર્મ પૂછેલું છે. તો સાવ સિમ્પલ ક્વેશ્ચન હતો. QSAR નું ફૂલ ફોર્મ શું થાય છે? ક્વોન્ટિટેટિવ સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ. તો આન્સર શું આવી જશે? ઓપ્શન એ, ક્વોન્ટિટેટિવ. ધેન સેકન્ડ ક્વેશ્ચન, ડાયમર્કેપ્રોલ એ બ્લેન્ક ઝેરની સારવારમાં ઉપયોગમાં લેવાતું ચિલેટિંગ એજન્ટ છે. તો મેં તમને વાત કરેલી હતી કે પોઈઝનિંગ અને એના એન્ટીડોટ પરથી ક્વેશ્ચન એક્ઝામમાં આવે જ છે. તો ડાયમર્કેપ્રોલ છે એ કયા પોઈઝનમાં યુઝ થાય છે? તેનો આન્સર શું આવી જશે? ઓપ્શન સી, આર્સેનિક. આર્સેનિકના પોઈઝનિંગમાં ડાયમર્કેપ્રોલ એન્ટીડોટ તરીકે યુઝ થાય છે. તો હેવી મેટલ્સના પોઈઝનિંગ હોય લાઈક આર્સેનિક પોઈઝનિંગ છે, કોપર પોઈઝનિંગ, લેડ કે મર્ક્યુરી. હેવી મેટલના પોઈઝનિંગમાં એન્ટીડોટ યુઝ થાય છે ડાયમર્કેપ્રોલ, EDTA that is ઇથાઇલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડ, પેનિસિલામિન અને સક્સીમર. ધેન એક ઓપ્શન હતો આયરન. તો આયરનના પોઈઝનિંગમાં એન્ટીડોટ યુઝ થાય છે ડિફેરોક્ઝામિન અને મિથેનોલના પોઈઝનિંગમાં એન્ટીડોટ છે ઇથેનોલ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, રસાયણશાસ્ત્રમાં 3D માળખું સ્પષ્ટીકરણ બ્લેન્ક દ્વારા કરી શકાય છે. તો જેનો આન્સર આવે છે ઓપ્શન ડી, NMR સ્પેક્ટ્રોસ્કોપી. ધેન ફોર્થ ક્વેશ્ચન, બ્લેન્ક એ પરમાણુઓની જોડી છે જે બે સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે, જે એકબીજાની પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ છે, પરંતુ એકને બીજા પર મૂકી શકાતી નથી. તો આ સિમ્પલી તમને ડેફિનેશન પૂછેલી છે. ડેફિનેશન કોની છે એ તમારે ઓપ્શનમાંથી કહેવાનું છે. આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન ડી, ઇનાન્શિયોમર. એપીમર એટલે શું થશે? એપીમર એટલે એવા સ્ટીરિયોઆઈસોમર કે જેની કન્ફિગ્યુરેશન છે એ એકબીજાથી અલગ હશે. ધેન એનાન્શિયોમર એટલે શું થશે? એનાન્શિયોમર એટલે એ સ્પેશિયલ ટાઈપ ઓફ સ્ટીરિયોઆઈસોમર છે કે જે એકબીજાની મિરર ઇમેજ હશે બટ સુપરઇમ્પોઝેબલ નહીં હોય. ધેન એક હોય કે જે મિરર ઇમેજ પણ નહીં હોય અને સુપરઇમ્પોઝેબલ બી નહીં હોય, તો એ થઈ જશે ડાયાસ્ટીરિયોમર્સ. ધેન એનોમોમર હોય. એનોમોમર એટલે શું થશે કે જેમ કે ડી ગ્લુકોઝ છે, તો ડી ગ્લુકોઝનું આલ્ફા ફોર્મ છે અને બીટા ફોર્મ છે, તો એ બંનેને શું કહેવાય? એનોમોમર કહેવાશે. રાઈટ? કે જે કન્ફિગ્યુરેશનમાં એકબીજાથી અલગ હશે, કે જે બંને જે એનોમેરિક કાર્બન હશે એને અરાઉન્ડ એનું બંનેનું કન્ફિગ્યુરેશન અલગ હશે, તો એને કહેવાશે એનોમોમર. ધેન એક ઓપ્શન હતો એમોર્ફસ અને એક છે પોલીમોર. તો એમોર્ફસ અને પોલીમોર તો શું થશે? એમોર્ફસ એટલે એ ફોર્મ એવું હશે કે જેનો કોઈ શેપ ડિફાઇનાઇટ નહીં હોય, ફોર્મ ડિફાઇનાઇટ નહીં હોય કે સ્ટ્રક્ચર પણ ડિફાઇનાઇટ નહીં હોય. અને પોલીમોર્ફ એટલે શું થશે? એવું કેમિકલ કમ્પાઉન્ડ કે જેની કેમિકલ ફોર્મ્યુલા તો સેમ હશે બટ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ હશે.
તો અહીં એક્ઝામ્પલ આપેલા છે. એનાન્શિયોમરમાં ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ એ એકબીજાના એનાન્શિયોમર છે કે જે એકબીજાની મિરર ઇમેજ છે બટ નોટ સુપર ઇમ્પોઝેબલ. દેન એપીમર્સ એટલે શું થશે કે એપીમર્સ એટલે કે એનું કન્ફિગ્યુરેશન છે એ એકબીજાથી ડિફરન્ટ હશે. તો અહીંયા તમને દેખાશે કે એક કાર્બનમાં એ બંનેનું કન્ફિગ્યુરેશન ડિફરન્ટ છે. ડી ગ્લુકોઝ અને ડી મેનોસ છે એ બંને એકબીજાના એપીમર છે. એમોર્ફસ એટલે જેનો કોઈ ડિફાઇનાઇટ શેપ નહીં હોય, અને પોલીમોર્ફિઝમ એટલે શું થઈ જશે? પોલીમોર્ફિઝમ એટલે કેમિકલ સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ હશે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. જેન્ટામાઇસિન બ્લેન્ક માર્ક દ્વારા આપવામાં આવે છે, એટલે કે તમને રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન પૂછેલું છે જેન્ટામાઇસિન માટે. જેન્ટામાઇસિન શું છે? એ એમિનોગ્લાયકોસાઇડ એન્ટીબાયોટિક છે. એનો રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન થઈ જશે ઓપ્શન એ આન્સર આવી જશે પેરેન્ટ્રલ. પેરેન્ટ્રલી જેન્ટામાઇસિન આપવામાં આવે છે. દેન ક્વેશ્ચન નંબર 6. BCS વર્ગીકરણ પ્રણાલી અનુસાર ઓછી દ્રાવ્યતા અને ઉચ્ચ અભેદ્યતા એટલે કે પરમિએબિલિટી ધરાવતી દવાઓનું વર્ગીકરણ બ્લેન્કમાં કરવામાં આવે છે. તો સિમ્પલી તમને BCS એટલે કે બાયોફાર્માસ્યુટિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ પરથી ક્વેશ્ચન પૂછેલો છે. તો એમાંથી 1, 2, 3, 4 હોય એ બધાને ખબર હોય, 1 બધાને ખબર હોય અને 4 બધાને ખબર હોય. કન્ફ્યુઝન ક્યાં હોય? 2 અને 3 માં કન્ફ્યુઝન હોય, અને એમાંથી જ ક્વેશ્ચન આવે છે. રાઈટ? ઘણી એક્ઝામમાં BCS પરથી ક્વેશ્ચન આવે છે અને 2, 3 પરથી જ મોસ્ટલી ક્વેશ્ચન હોય છે. 1, 4 પરથી રેર હોય છે ક્વેશ્ચન. કેમ કે 1, 4 બધાને આવડતા જ હોય. 1 એટલે શું થઈ જશે? બંને હાઈ હોય, અને 4 એટલે બંને લો હોય. તો વચ્ચેનું જે 2 અને 3 છે એ કેમ યાદ રાખશો? તો એના માટે એક નાનકડી ટ્રીક છે. કેવી રીતે યાદ રાખવાનું? ABCDમાં પહેલા શું આવશે? P આવશે અને પછી આવશે S. ઓકે? તો પહેલા જે આવે છે એને એઝ ઇટ ઇઝ રાખવાનું છે, અને જે પછી આવેલું છે ને એને ફેરફાર કરવાનો છે. કેવી રીતે? પહેલામાં તો જે BCS ક્લાસિફિકેશન 1 છે એમાં તો પરમિએબિલિટી અને સોલ્યુબિલિટી બંને હાઈ હશે. હવે બીજામાં શું કરવાનું છે? જે ફર્સ્ટ આવે છે ABCDમાં એને એઝ ઇટ ઇઝ રાખશું, એટલે એને હાઈ જ રાખશું. સોલ્યુબિલિટી S કે જે પછી આવે છે એમાં ફેરફાર કરશું, એટલે એ શું થઈ જશે? લો સોલ્યુબિલિટી. તો એક તમને યાદ રહે તો બીજું તો ઓબ્વિયસલી યાદ રહી જશે કે થર્ડમાં શું થઈ જશે? પરમિએબિલિટીને ડિક્રીઝ કરવાની અને સોલ્યુબિલિટીને હાઈ કરવાની. ફોર્થમાં તો બંને શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. તો ફર્સ્ટમાં હાઈ સોલ્યુબિલિટી, હાઈ પરમિએબિલિટી, સેકન્ડમાં હાઈ પરમિએબિલિટી એન્ડ લો સોલ્યુબિલિટી, થર્ડમાં હાઈ સોલ્યુબિલિટી અને લો પરમિએબિલિટી, અને ફોર્થમાં સોલ્યુબિલિટી અને પરમિએબિલિટી બંને લો થશે. તમને પૂછેલું છે ઓછી દ્રાવ્યતા એટલે કે લો સોલ્યુબિલિટી અને ઉચ્ચ અભેદ્યતા, તો એના માટે શું થઈ જશે? ક્લાસ 2. ઓપ્શન આવશે બી, કે જે તમારો આન્સર છે. દેન નેક્સ્ટ, નીચેનામાંથી કયું ટેબ્લેટમાં ડાયલ્યુઅન્ટ તરીકે લેવાતું નથી? તો ટેબ્લેટના એક્સિપિયન્ટ પરથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. ડાયલ્યુઅન્ટ કયું નથી એમાં શું આવશે? લેક્ટોઝ છે, MCC માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ, દેન ડાયબેઝિક કેલ્શિયમ ફોસ્ફેટ પણ યુઝ થાય છે. પોલીવિનાઇલ પેરોલિડોન છે એ યુઝ નથી થતું, એને શું કહેવાય છે? પોવિડોન પણ કહેવામાં આવે છે, અને એ શું છે? ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટ છે, અથવા તો બાઇન્ડર તરીકે પણ PVP યુઝ થાય છે. તો ટેબ્લેટના એક્સિપિયન્ટ્સ તો કેવી રીતે યાદ રાખવા? ગોખીને યાદ રાખવાની જરૂર નથી, એના નામમાં જ એનો મિનિંગ આવી જાય છે. તમે એને ધ્યાનથી સમજીને વાંચશો ને તો આવડી જશે. લાઈક બાઇન્ડર, તો બાઇન્ડરનું કામ શું કરશે? બાઇન્ડ કરશે. રાઈટ? તો જે કમ્પોનન્ટ હોય, જે ઇન્ગ્રેડિયન્ટ હોય એનું બાઇન્ડિંગ કરવાનું કામ બાઇન્ડરનું છે. ડાયલ્યુઅન્ટનું કામ શું કરશે? એ શું કરશે? જે પણ મટીરિયલ છે એનું વોલ્યુમ વધારશે. કોટિંગ કરશે, કોટ પ્રોવાઈડ કરશે. કોટ પ્રોવાઈડ કરશે તો એનાથી શું થાય? તો જે પણ આપણું કન્ટેન્ટ છે એને પ્રોટેક્શન મળી જશે મોઇશ્ચરથી, અને જો કોઈ બી ટેસ્ટ બીટર છે તો એને માસ્ક કરી શકશે. રાઈટ? ડિસઇન્ટિગ્રન્ટ તો એ બ્રેકડાઉન કરે. લુબ્રિકન્ટ અથવા તો ગ્લાઇડન્ટ તો એ લુબ્રિકેશન પ્રોવાઈડ કરે છે. એનાથી શું થાય? ફ્લો પ્રોપર્ટી ઇમ્પ્રૂવ થાય. આ લુબ્રિકન્ટનો ક્વેશ્ચન છે, વારંવાર એક્ઝામમાં પૂછાય છે. સોલ્યુબિલાઇઝર છે તો એ શું કરશે? સોલ્યુબિલિટીને એન્હાન્સ કરશે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. પ્રકાર 3 કાચ બ્લેન્ક તરીકે પણ ઓળખાય છે.
તો તમને ટાઈપ ઓફ ગ્લાસ છે એના પરથી ક્વેશ્ચન પૂછેલો છે અને કયા ટાઈપનો ગ્લાસ છે એ તમારે જણાવવાનું છે. તો ટાઈપ કેટલા હોય ગ્લાસમાં? 4 ટાઈપ હોય. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. તો ટાઈપ 1 તો બધાને ખબર હોય, બોરોસિલિકેટ ગ્લાસ, કારણ કે લેબમાં એક્સપેરિમેન્ટમાં જે કંઈ પણ આપણે યુઝ કરીએ છીએ ગ્લાસવેર એ બધા ટાઈપ 1 ના હોય છે. ધેન ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4. તમને ટાઈપ 3 પરથી ક્વેશ્ચન પૂછેલો છે તો એનો આન્સર આવે છે ઓપ્શન એ, સોડા લાઇમ ગ્લાસ. તો ટાઈપ 1 છે એ થઈ જશે બોરોસિલિકેટ ગ્લાસ. ટાઈપ 2 છે એ છે ટ્રીટેડ સોડા લાઇમ ગ્લાસ. ટાઈપ 3 છે એ છે સોડા લાઇમ ગ્લાસ અને ટાઈપ 4 છે એ છે જનરલ પર્પઝ સોડા લાઇમ ગ્લાસ. તો ફર્સ્ટ છે બોરોસિલિકેટ ગ્લાસ કે જે લેસ બ્રિટલ હશે, હીટ ડેમેજને રેઝિસ્ટન્ટ હોય, એટલા માટે જે લેબોરેટરી ગ્લાસવેર છે એ ટાઈપ 1 ના બનેલા હોય છે. ધેન હાઈલી રેઝિસ્ટન્ટ ટુ કેમિકલ્સ. સેકન્ડ શું છે? ટ્રીટેડ સોડા લાઇમ ગ્લાસ કે જે હાઇડ્રોલાઇસિસને રેઝિસ્ટન્ટ હશે, એસિડિક અને આલ્કલાઇન રસ્ટિંગને પણ એ રેઝિસ્ટ કરશે. ટાઈપ 3 છે રેગ્યુલર સોડા લાઇમ ગ્લાસ કે જે લેસ બ્રિટલ હશે અને સ્ક્રેચને રેઝિસ્ટન્ટ હશે. અને ટાઈપ 4 છે જનરલ પર્પઝ સોડા લાઇમ ગ્લાસ કે જે ઇઝીલી અવેલેબલ હશે અને એનો કોસ્ટ છે એ પણ ઓછો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. સ્પષ્ટ, મધુર અને હાઇડ્રો આલ્કોહોલિક દ્રાવણને બ્લેન્ક કહેવામાં આવે છે. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આપણી સ્ટાર્ટ કરેલી સિરીઝમાં જેને પાર્ટ 5 જોયેલો હશે ને એમને આનો આન્સર આવડી જ ગયો હશે, કારણ કે પાર્ટ 5માં આપણે ઓલરેડી આ ડિસ્કસ કરેલું છે કે બધી ડેફિનેશન છે ફાર્માસ્યુટિક્સના પાર્ટમાં પણ કહેલું હતું કે જે સિમ્પલ 1 લાઇન વાળી ડેફિનેશન છે એ ખાસ કરીને જાજો, કારણ કે એના પરથી જ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પણ ક્વેશ્ચન હતો, એટલે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. તો અહીં પણ તમને સિમ્પલ 1 લાઇનર ડેફિનેશનમાંથી ક્વેશ્ચન પૂછેલો હતો અને આ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણી બધી એક્ઝામમાં આ રિપીટ થતો ક્વેશ્ચન છે. તો તમને એલિક્ઝિરની ડેફિનેશન આપેલી છે. આન્સર આવી જશે ઓપ્શન સી, એલિક્ઝિર. હવે ડ્રોટ, લિંકટસ અને ડ્રોપ્સ આ બધી જ ડેફિનેશન આપણે ડિટેલમાં કવર કરેલી છે જેએમસી જુનિયર ફાર્માસિસ્ટની સિરીઝમાં પાર્ટ 5 છે એમાં. ત્યાં જઈને તમે ડિટેલમાં એ જોઈ શકો છો. દેન નીચેના ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ લાયોફિલાઇઝેશનમાં બલ્કિંગ એજન્ટ તરીકે થાય છે. તો એનો આન્સર શું આવી જશે? આન્સર આવશે ઓપ્શન બી, મેનિટોલ. દેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. ભારતીય ફાર્માકોપિયાની નવીનતમ આવૃત્તિ બ્લેન્કમાં બહાર પાડવામાં આવી છે. તો જેએમસી જુનિયર ફાર્માસિસ્ટની સિરીઝના પાર્ટ 8માં ઓલરેડી મેં કીધેલું હતું, કારણ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં તમે જોશો તો તમને ઇન્ડિયન ફાર્માકોપિયાની ફર્સ્ટ એડિશન પરથી ક્વેશ્ચન આવેલો હતો. તો આ ક્વેશ્ચન જ્યારે આપણે ડિસ્કસ કરેલો ત્યારે મેં તમને કહેલું હતું કે ફર્સ્ટ એડિશન પરથી ક્વેશ્ચન આવેલો છે, એટલા માટે તમે ખાસ લેટેસ્ટ એડિશન કઈ છે, એ એડિશનનું યર અને એમાં કેટલા મોનોગ્રાફ છે એ ખાસ કરીને જાજો. રાઈટ? તો એના પરથી જ ક્વેશ્ચન આવેલો છે. તો જેમને આ વિડીયો જોયો હશે અને એમાં મેં જે કીધેલું હતું એ નોટ ડાઉન કરીને પ્રિપરેશન કરેલી હશે એમને આ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો હશે. રાઈટ? આન્સર શું આવે છે? ઓપ્શન બી, 2022. લેટેસ્ટ એડિશન ઇન્ડિયન ફાર્માકોપિયાની છે 2022, જે 9th એડિશન છે અને એમાં મોનોગ્રાફ છે 92. રાઈટ? તો ફર્સ્ટ એડિશન કઈ છે, ફર્સ્ટ એડિશનનું યર શું છે એ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનું છે. દેન નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું કેપ્સ્યુલનું કદ નાનું છે? તો આ ટોપિકની વાત આપણે જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝના પાર્ટ 8માં કરેલી છે. રાઈટ? પાર્ટ 8માં મેં તમને કહેલું હતું કે કેપ્સ્યુલનું સાઇઝ, દેન એ કેપ્સ્યુલની જે પર્ટિક્યુલરલી સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ સાઇઝ પરથી ક્વેશ્ચન આવે છે એ ખાસ કરી લેવું, અને કઈ કેપ્સ્યુલની કેટલા કન્ટેન્ટની કેપેસિટી છે એ ખાસ કરીને જાજો. તો એના પરથી જ ક્વેશ્ચન આવેલો છે. રાઈટ? શું પૂછેલું છે કે કયું કદ નાનું છે? તો સૌથી નાનું તો સાઇઝ આવે છે કેપ્સ્યુલ નંબર 5 અને સૌથી મોટી સાઇઝ કઈ છે? 000. પણ તમને આ જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી કયું નાનું છે એ જણાવવાનું હતું, કે જેનો આન્સર શું આવી જશે? આન્સર આવશે ઓપ્શન ડી, 3. જે 000 છે એ લાર્જેસ્ટ છે, ધેન 00 આવશે, ધેન 0, ધેન 1 અને ધેન 2 અને ધેન આફ્ટર 3 આવી જશે.
અને 4 અને 5th. તો 5th છે એ સ્મોલેસ્ટ છે, પણ આ 4 ઓપ્શનની વાત કરીએ તેમાં સ્મોલ થઈ જશે 3. ઓકે, તો તમારો આન્સર શું આવશે? ઓપ્શન ડી. ધેન 13. નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ ફિલારિયાસિસમાં થઈ શકે છે? તો એન્ટીફિલારિયલ ડ્રગનું ક્લાસિફિકેશન તમને આવડતું હોય તો આન્સર આવડી જાય. આન્સર આવે છે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ, ઓલ ઓફ ધ અબોવ. ડાયથાઇલ કાર્બામેઝિન સાઇટ્રેટ, આઇવરમેક્ટિન અને આલ્બેન્ડાઝોલ એ બધી એન્ટીફિલારિયલ ડ્રગ છે. ધેન 14. માન્ય દવાઓ અને તેની સાથે સંકળાયેલ આઈપીઆરની યાદી બ્લેન્કમાં ઉપલબ્ધ હોય છે. તો સિમ્પલ ક્વેશ્ચન પૂછેલો છે કે જેનો આન્સર શું આવશે? ઓપ્શન એ, ઓરેન્જ બુક. ધેન 15. ફાર્માકોવિજિલન્સમાં ADR શબ્દ બ્લેન્ક માટે વપરાય છે. ADR, that is એડવર્સ ડ્રગ રિએક્શન. તો આન્સર શું આવી જશે? ઓપ્શન બી, એડવર્સ ડ્રગ રિએક્શન. ધેન ક્વેશ્ચન નંબર 16. નીચેનામાંથી કઈ સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની શાખા છે? આન્સર આવશે ઓપ્શન સી, કોલકાતા. ધેન ક્વેશ્ચન નંબર 17. મેલાટોનિન એ આપણા શરીરમાં કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતો પ્રાથમિક હોર્મોન છે? જેમ્સ જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝનો પાર્ટ 7 નો વિડીયો છે, એમાં આપણે ગ્લાન્ડ અને એના હોર્મોન્સ એને રિલેટેડ ડિસ્કશન કરેલું હતું. એમાં તમને મેં કીધેલું પણ હતું કે ગ્લાન્ડ અને એના હોર્મોન છે એ ખાસ કરીને જજો, એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. કારણ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પણ એ જ ટોપિકમાંથી ક્વેશ્ચન આવેલો હતો. તો આન્સર આવી જશે ઓપ્શન ડી, પિનિયલ ગ્લાન્ડ, કે જેમાંથી મેલાટોનિનનું સિક્રેશન થાય છે. ધેન ક્વેશ્ચન નંબર 18. તો આ જે શેમ્પૂનો ટોપિક હતો એ પણ આપણે જેમ્સ જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝની પાર્ટ 5 માં ડિટેલમાં ચર્ચા કરેલી હતી, અને એમાં જે શેમ્પૂના ઇન્ગ્રેડિયન્ટ્સ કીધેલા હતા, તેને એના એક્ઝામ્પલ્સ આપેલા હતા, એ પરથી જ તમને ક્વેશ્ચન પૂછાયેલો હતો. તો એ વિડીયો જેને જોયો હશે એમને આ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો હશે. રાઈટ? શું ક્વેશ્ચન હતો? શેમ્પૂમાં સેલિસિલિક એસિડનો ઉપયોગ બ્લેન્ક તરીકે થાય છે. તો એનો આન્સર આવી જશે ઓપ્શન સી, એન્ટી ડેન્ડ્રફ. એન્ટી ડેન્ડ્રફ એજન્ટનું એક્ઝામ્પલ છે સેલિસિલિક એસિડ. ધેન 19. કયું ઓપરેશન બાષ્પીભવન પછી થાય છે? બાષ્પીભવન એટલે ઇવેપોરેશન. તો ઇવેપોરેશન પછી શું થાય? ઓપ્શન એ, ડ્રાઇંગ. ધેન ક્વેશ્ચન નંબર 20. માનવ શરીરમાં જાંઘનું હાડકું કયું છે? એનો આન્સર શું આવી જશે? ઓપ્શન સી, ફીમર. ધેન અધર 3 ઓપ્શન છે. હ્યુમેરસ, તો હ્યુમેરસનું લોકેશન. ધેન ફિબ્યુલા, તો આ છે ફિબ્યુલાનું લોકેશન. અને ધેન અલ્ના, તો આ છે અલ્નાનું લોકેશન. તો વિડીયોની શરૂઆતમાં જેમ મેં વાત કરેલી એમ કે અહીં અમને જે સ્ટુડન્ટે ક્વેશ્ચન પેપર મોકલેલું છે એની સિરીઝ છે સી. તો સી સિરીઝના ક્વેશ્ચન પેપરમાં 21 થી લઈને 40 સુધીના ક્વેશ્ચન છે એ જનરલ સેક્શનના છે. રાઈટ? કે જે ઓલરેડી સોલ્વ કરાવેલા છે, એનો વિડીયો અપલોડ થઈ ચૂકેલો છે. આપે હજુ સુધી ના જોયો હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41 થી ફાર્મસી સેક્શનના ક્વેશ્ચન સ્ટાર્ટ થતા હતા. તો ક્વેશ્ચન નંબર 41. કોલ્યુટોરિયમનું અંગ્રેજી નામ શું છે? તો જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝના પાર્ટ 8 માં મેં તમને કહેલું હતું ડોસેજ ફોર્મ છે એના લેટિન વર્ડ્સ અને એના ઇંગ્લિશ મિનિંગ ખાસ કરીને જજો, કારણ કે એના પરથી ક્વેશ્ચન આવે જ છે. તો એના પરથી જ ક્વેશ્ચન હતો. કોલ્યુટોરિયમનું ઇંગ્લિશ નેમ પૂછેલું છે. તો લેડિન્ડમ છે એનું ઇંગ્લિશ નામ, તો કોલ્યુટોરિયમનું ઇંગ્લિશ નામ શું થઈ જશે? માઉથવોશ. તો આ જે લેટિન નેમ છે અને એના ઇંગ્લિશ મિનિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ટોપિક ફાર્માસ્યુટિક્સમાં ખાસ કરી લેવો. ઘણી વખત એના એબ્રિવિએશન પરથી પણ ક્વેશ્ચન આવતા હોય છે. એ ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરેલો છે, એ તમે હજુ સુધી ના જોયો હોય તો આ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. ધેન 42. ઝડપી ગાર્ડન એટલે કે ફિલ્ટ્રેશન સંબંધી શું સાચું નથી? તો એટલે કે શું પૂછેલું છે? રેટ ઓફ ફિલ્ટ્રેશન છે એને ઇન્ક્રીઝ થવાની અલગ અલગ કન્ડિશન આપેલી છે, એમાંથી કયું સાચું નથી એ તમારે કહેવાનું છે. તો એક છે કે ફિલ્ટ્રેશનનો સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરશો તો ફિલ્ટ્રેશન છે એ રેપિડ મળશે. તો હા, તમે સરફેસ એરિયા ઇન્ક્રીઝ કરો ને એટલે શું થાય? રેટ ઓફ ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. ધેન બીજું એક આવે છે કે ફિલ્ટ્રેશનમાં જો તમે પ્રેશર ડિફરન્સ ઇન્ક્રીઝ કરો, તો પ્રેશર ડિફરન્સ ઇન્ક્રીઝ કરીએ તો પણ રેપિડ ફિલ્ટ્રેશન મળે, એટલે કે રેટ ઓફ ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. પોરોસિટી જો તમે ઇન્ક્રીઝ કરો
તો પણ રેટ ઓફ ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. પણ માનો કે હું સોલ્યુશનની વિસ્કોસિટી ઇન્ક્રીઝ કરું છું તો ફિલ્ટ્રેશન રેટ વધશે નહીં વધે. વિસ્કોસિટી ડિક્રીઝ કરશો સોલ્યુશનની તો રેટ ઓફ ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. તો ઓપ્શન બી છે એ ખોટો છે. શું છે? પ્રવાહીની સ્નિગ્ધતામાં એટલે કે વિસ્કોસિટીમાં વધારો થાય તો ફિલ્ટ્રેશન રેટ વધે નહીં પણ ઘટી જશે. તો ઓપ્શન બી છે એ ઝડપી ગાળણ એટલે કે રેપિડ ફિલ્ટ્રેશન એટલે કે રેટ ઓફ ફિલ્ટ્રેશન ઇન્ક્રીઝ થવા માટે ખોટું છે. ધેન ક્વેશ્ચન નંબર 43 લેવિગેશન શું છે? તો આન્સર આવી જશે ઓપ્શન એ ભીનું ગ્રાઇન્ડિંગ એટલે કે વેટ ગ્રાઇન્ડિંગ. ધેન ક્વેશ્ચન નંબર 44 બાળકો માટે ડોઝની ગણતરી માટે નીચેનામાંથી કયું ફ્રાઇડનું સૂત્ર છે? એટલે કે શું પૂછેલું છે? જે કેલ્ક્યુલેશન છે ચાઇલ્ડ ડોઝ માટેની એના પરથી ક્વેશ્ચન પૂછેલો છે અને આ ખાસ મેં જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝના પાર્ટ 5 માં કરાવેલું છે કારણ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં પણ આ પરથી ક્વેશ્ચન હતો. તો એમાં જે કંઈ પણ એટલે કે ચાઇલ્ડ ડોઝના કેલ્ક્યુલેશન કરવા માટેની જેટલી પણ ફોર્મ્યુલા છે એ બધી ફોર્મ્યુલા મેં ડિટેલમાં સમજાવેલી છે. એની ટ્રીક પણ આપેલી છે કે તમારે ફોર્મ્યુલાને કેવી રીતે યાદ રાખવી. ઓકે, તો એ ડોઝ માટેની જે કંઈ પણ ફોર્મ્યુલા છે એ તમારે ડિટેલમાં સમજવી હોય તો એ પાર્ટ 5 માં જઈને જોઈ શકો છો. અને એમાં મેં ખાસ તમને ફ્રાઇડ ફોર્મ્યુલા છે એના માટેની પણ ટ્રીક આપેલી હતી કે તમારે ફ્રાઇડ ફોર્મ્યુલાને કેવી રીતે યાદ રાખવી. આ વિડીયો જેમને જોયો હશે એમને ઇઝીલી આનો આન્સર આવડી ગયો હશે. અને ચાઇલ્ડ ડોઝની કેલ્ક્યુલેશન પરથી ફોર્મ્યુલાના ક્વેશ્ચન છે એ વારંવાર એક્ઝામમાં રિપીટ થતા હોય તો એ ખાસ કરી લેવા અને ટ્રીક સાથે યાદ રાખવા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો. તો આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ઓપ્શન ડી એજ ઇન મંથ ડિવાઇડેડ બાય 150 ઇન્ટુ એડલ્ટ ડોઝ. આ ડિટેલમાં હું અહીંયા ડિસ્કસ નથી કરતી કારણ કે ઓલરેડી પાર્ટ 5 માં ડિસ્કસ કરેલું છે. તો બધી જ ફોર્મ્યુલા છે એ તમને આ વિડીયોમાં મળી જશે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 45 નાભિની ટેપ એટલે કે અમ્બેલિકલ ટેપ માટેના ધોરણો નીચેનામાંથી કયા શેડ્યુલમાં આપવામાં આવ્યા છે? તો જેનો આન્સર આવે છે ઓપ્શન બી F3. ધેન 46 નીચેનામાંથી કયો કુદરતી રંગ માન્ય છે? તો કયો નેચરલ કલર છે? તો આન્સર આવી જશે ઓપ્શન ડી કોકિનિયલ. ધેન 47 ઈ ફાર્મસી રજિસ્ટ્રેશનની અનુદાન માટેની કોઈપણ અરજી નીચેનામાંથી કયા ફોર્મમાં કેન્દ્રીય લાયસન્સિંગ ઓથોરિટીને કરવામાં આવે છે? કે જેનો આન્સર આવે છે ઓપ્શન એ 18A ફોર્મ. ધેન ક્વેશ્ચન નંબર 48 ANDA એનું ફૂલ ફોર્મ પૂછેલું છે તો શું આવશે? એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન. અને સિમ્પલી NDA હોય તો શું થાય? ન્યૂ ડ્રગ એપ્લિકેશન. તો આન્સર શું આવશે? આન્સર આવશે ઓપ્શન સી એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 49 નીચેનામાંથી કયો એક્સ્ટ્રા ફાર્માકોપિયા તરીકે ઓળખાય છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શું કામ ખબર છે? કારણ કે આ મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન છે એ ઘણી ખરી એક્ઝામમાં પૂછાયેલો છે કે એક્સ્ટ્રા ફાર્માકોપિયા એટલે શું આવશે? તો આન્સર આવશે ઓપ્શન ડી માર્ટિન્ડેલ. માર્ટિન્ડેલ છે એ શું છે? એક્સ્ટ્રા ફાર્માકોપિયા. ધેન નેક્સ્ટ 50 થર્મોલેબલ ઇન્જેક્શનનું સ્ટરીલાઇઝેશન બ્લેન્કનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. આન્સર આવશે ઓપ્શન બી મેમ્બ્રેન ફિલ્ટર. થર્મોલેબલ ઇન્જેક્શન છે એનું સ્ટરીલાઇઝેશન મેમ્બ્રેન ફિલ્ટરનો યુઝ કરીને થશે. ક્વેશ્ચન નંબર 51 માનવ એટલે કે હ્યુમન P450 સિસ્ટમનું નીચેનામાંથી કયું આઇસોફોર્મ માનવ યકૃત એટલે કે લીવરમાં સૌથી વધુ માત્રામાં હાજર છે? કે જેનો આન્સર છે ઓપ્શન સી CYP3A. ધેન 52 નીચેનામાંથી કયો H3 રિસેપ્ટર વિરોધી છે? એટલે તમને પૂછેલું છે H3 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ. હવે જે સ્ટુડન્ટ્સ આપણા વિડીયો રેગ્યુલરલી જુએ છે એમને ખબર જ હશે કે બધા રિસેપ્ટરના એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ છે એ ફાર્માકોલોજીની સિરીઝમાં ઓલરેડી કવર કરાવેલા છે. એ પછી H રિસેપ્ટરના હોય કે આલ્ફા રિસેપ્ટરના હોય કે બીટા રિસેપ્ટરના, એ બધા રિસેપ્ટરના એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ છે એ ફાર્માકોલોજીની સિરીઝમાં આપણે કવર કરેલા છે. તો એ વિડીયો જેમને જોયા હશે એમને આ આન્સર આવડી ગયા હશે. તો ફાર્માકોલોજીની સિરીઝના વિડીયો છે એ ખાસ કરીને જોઈ લેજો કારણ કે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હોય કે જે વારંવાર એક્ઝામમાં રિપીટ થતા હોય એ બધા ક્વેશ્ચન તો લીધેલા જ છે પણ એના 4 ઓપ્શનને પણ આપણે ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. પ્લસ
એ ટોપિકને રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન એક્ઝામ રિલેટેડ હોય એ બધી પણ આપણે ડિસ્કસ કરેલી છે. લાઈક કોઈ એક ક્વેશ્ચન એવો આવેલો કે આ રિસેપ્ટરનો એન્ટાગોનિસ્ટ કયો છે અથવા તો એગોનિસ્ટ કયો છે, તો એ રિસેપ્ટરના બધા એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ આપણે ડિસ્કસ કરેલા છે. તો મિશન ફાર્માસિસ્ટમાં સુપર 100ની સિરીઝ છે ફાર્માકોલોજી માટેની, એના 5 પાર્ટ્સ આપણે અપલોડ કરેલા છે. એ તમે હજુ સુધી ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો એમાં આપણે ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. તો અહીં સિમ્પલી આન્સર શું આવી જશે? H3 receptor antagonist. આન્સર આવી જશે ઓપ્શન બી થાયોપેરામાઇડ. ધેન ક્વેશ્ચન નંબર 53. નીચેનામાંથી કયું ડ્રગ ક્યારેય મૌખિક એટલે કે ઓરલ અપાતું નથી? તો આન્સર આવી જશે ઓપ્શન બી આઇસોપ્રિનાલિન. ધેન ક્વેશ્ચન નંબર 54. નીચેનામાંથી ક્યુ એન્ટીહાઇપરટેન્સિવ કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે? તો સિમ્પલી એન્ટીહાઇપરટેન્સિવ એજન્ટ એમાં નેચરલ સોર્સની ડ્રગ છે એ કઈ છે એનો આન્સર આપવાનો છે. તો આન્સર આવી જશે રેઝરપિન. ધેન 55. ડેપ્સોન કે જે શું છે? એન્ટી લેપ્રોટિક ડ્રગ છે, લેપ્રોસીમાં યુઝ થાય છે. કારણ કે આ ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં રિપીટ થતો હોય છે કે લેપ્રોસીમાં શું યુઝ થાય છે અથવા તો ડેપ્સોન છે એ શેમાં યુઝ થાય છે. અહીં ક્વેશ્ચન એવું પૂછેલો છે કે ડેપ્સોન માઇકોબેક્ટેરિયમ લેપ્રે સામે બ્લેન્ક છે, તો એ શું છે? બેક્ટેરિયોસ્ટેટિક છે. તો આન્સર આવશે ઓપ્શન એ. ધેન ક્વેશ્ચન નંબર 56. એનાફાઇલેક્સિસ એ કઈ પ્રકારની એલર્જી છે? હાઇપર સેન્સિટિવિટી રિએક્શનના ટાઈપ્સ પરથી ક્વેશ્ચન પૂછેલો છે કે જેમાં ટાઈપ 1 આવે છે એ IgE મીડિયેટેડ હોય છે, ટાઈપ 2 IgG અથવા તો IgM મીડિયેટેડ હોય છે, ટાઈપ 3 છે એ ઇમ્યુન કોમ્પ્લેક્સ મીડિયેટેડ છે અને ટાઈપ 4 છે એ ટી સેલ મીડિયેટેડ છે. ધેન ટાઈપ 1 છે એનું એક્ઝામ્પલ આવી જશે એનાફાઇલેક્સિસ. તો એનાફાઇલેક્સિસનો જ ક્વેશ્ચન પૂછેલો હતો. આન્સર આવી જશે ઓપ્શન એ ટાઈપ 1. ટાઈપ 2 છે એનું એક્ઝામ્પલ થઈ જશે હિમોલાઇટિક એનેમિયા, ટાઈપ 3 માં સીરમ સિકનેસ અને ટાઈપ 4 માં રેશિસ આવશે. ધેન નીચેનામાંથી કયું ઓસ્મોટિક ડાયુરેટિક છે? તો ડાયુરેટિકનું ક્લાસિફિકેશન છે એના પરથી ક્વેશ્ચન પૂછેલો છે. એમાં પણ ઓસ્મોટિક ડાયુરેટિક કયું છે? તો એનો આન્સર શું આવી જશે? ઓપ્શન ડી યુરિયા. યુરિયા છે શું છે? ઓસ્મોટિક ડાયુરેટિક. એના અધર એક્ઝામ્પલ શું થઈ જશે? ગ્લિસરીન, આઇસોસોર્બાઇટ ડાયનાઇટ્રેટ, મેનિટોલ અને યુરિયા. ધેન ક્વેશ્ચન નંબર 58. નીચેનામાંથી કયા 5-HT1D રિસેપ્ટર એગોનિસ્ટનો ઉપયોગ માઇગ્રેનમાં થાય છે? તો તમને પૂછેલું છે કે 5-HT1D રિસેપ્ટર એગોનિસ્ટ કે જેનો યુઝ માઇગ્રેનમાં કરી શકાય. આન્સર આવી જશે સુમાટ્રિપ્ટાન. ધેન ક્વેશ્ચન નંબર 59. વિડારાબિનની ક્રિયા કરવાની પદ્ધતિ એટલે કે મિકેનિઝમ ઓફ એક્શન પૂછેલી છે. તો એ શું છે? વાયરલ ડીએનએ પોલિમરેઝને અટકાવે છે. ઓપ્શન બી છે એ આન્સર થઈ જશે. વિડારાબિન શું કરશે? ઇન્હિબિટ કરશે ડીએનએ એન્ડ આરએનએ પોલિમરેઝ. ધેન ક્વેશ્ચન નંબર 60. નીચેનામાંથી ક્યુ કેન્સર વિરોધી એન્ટીબાયોટિક ડ્રગ છે? તો આન્સર આવશે ઓપ્શન એ માઇટોમાઇસિન. ધેન 61. નીચેનામાંથી ક્યુ મ્યુકોલાઇટિક છે? તો આન્સર શું આવી જશે? ઓપ્શન બી એમ્બ્રોક્ઝોલ. ધેન 62. આંતરિક એટલે કે ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક પ્રવૃત્તિ સાથે બીટા એડિનર્જિક અવરોધક એજન્ટ છે. તો આન્સર શું આવી જશે? પિન્ડોલોલ. બીટા બ્લોકરનો ક્વેશ્ચન પૂછેલો છે. શું પૂછેલું છે? ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક એક્ટિવિટી વાળું બીટા બ્લોકર પૂછેલું છે. બીટા બ્લોકર છે એનું ક્લાસિફિકેશન આપણે ઓલરેડી ફાર્માકોલોજીની સિરીઝમાં ડિસ્કસ કરેલું છે. બીટા બ્લોકરમાં શું થઈ જશે? નોન સિલેક્ટિવ આવશે, કાર્ડિયો સિલેક્ટિવ આવશે અને આલ્ફા પ્લસ બીટા બ્લોકર આવશે. ધેન નોન સિલેક્ટિવ એટલે એ શું કરશે? બીટા 1 અને બીટા 2 બંને માટે એક્શન પ્રોડ્યુસ કરશે. પ્રોપ્રેનોલોલ, સોટાલોલ, ટીમોલોલ અને પિન્ડોલોલ. તો પિન્ડોલોલનો આન્સર આવી જશે. ધેન કાર્ડિયો સિલેક્ટિવમાં આવી જશે મેટોપ્રોલોલ, અટેનોલોલ, એસેબિટોલોલ, બિઝોપ્રોલોલ, ઇસ્મોલોલ, બીટાક્ઝોલોલ, સેલિપ્રોલોલ અને નેબિવોલોલ. આલ્ફા પ્લસ બીટા બ્લોકરમાં થઈ જશે લેબેટાલોલ અને કાર્વેડાઇલોલ. હવે નોન સિલેક્ટિવ બીટા બ્લોકર છે એમાં ફર્ધર 3 ટાઈપ આવે છે. એક એવા બીટા બ્લોકર કે જે વિધાઉટ ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક એક્ટિવિટી શો કરતા હશે, રાઈટ? ધેન એક એવા કે જેમાં ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક એક્ટિવિટી પ્રેઝન્ટ હશે અને એક એવા હશે કે જેની એડિશનલી આલ્ફા બ્લોકિંગ પ્રોપર્ટી હશે.
તો જેની ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક એક્ટિવિટી નથી એમાં થઈ જશે પ્રોપ્રેનોલોલ, સોટાલોલ અને ટીમોલોલ, PST. ધેન ઇન્ટ્રિન્સિક સિમ્પેથોમાઇમેટિક એક્ટિવિટી હોય એમાં એક જ આવશે પિન્ડોલોલ કે જેનો ક્વેશ્ચન તમને પૂછેલો હતો. અને એડિશનલી આલ્ફા બ્લોકિંગ પ્રોપર્ટી પણ હોય, બીટા બ્લોકિંગ તો હશે પણ પ્લસ એ આલ્ફા બ્લોકિંગ પ્રોપર્ટી હશે તો એમાં થઈ જશે લેબેટાલોલ અને કાર્બેડાઇલોલ. ધેન ક્વેશ્ચન નંબર 63, નીચેનામાંથી કયું શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન છે? તો આન્સર આવી જશે ઓપ્શન ડી, પ્રોમ્પ્ટ ઇન્સ્યુલિન ઝિંક સસ્પેન્શન. ઇન્સ્યુલિન છે એમાં એક આવે રેપિડ એક્ટિંગ કે જેમાં આવશે ઇન્સ્યુલિન લિસ્પ્રો, ઇન્સ્યુલિન એસ્પાર્ટ અને ઇન્સ્યુલિન ગ્લ્યુલિસિન. શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિનમાં આવી જશે રેગ્યુલર ઇન્સ્યુલિન અને ઇન્સ્યુલિન ઝિંક સસ્પેન્શન. ધેન ઇન્ટરમીડિયેટ એક્ટિંગ વાળામાં આવશે ઇન્સ્યુલિન ઝિંક સસ્પેન્શન અથવા તો લેન્ટે પ્રિપરેશન. ધેન ન્યુટ્રલ પ્રોટામિન હેક્ડ્રોન અને આઇસોફાન ઇન્સ્યુલિન. લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિનમાં આવી જશે ઇન્સ્યુલિન ગ્લાર્જિન અને ઇન્સ્યુલિન ડિટેમેર. ધેન ક્વેશ્ચન નંબર 64, નીચેનામાંથી કયું એન્ટીમલેરિયલ સેસ્ક્વિટર્પિન લેક્ટોન્સનું એક્ઝામ્પલ છે? તો આન્સર શું આવી જશે? આર્ટિમીથર, ઓપ્શન સી. એન્ટીમલેરિયલ ડ્રગના જ બધા ઓપ્શન હતા. સેસ્ક્વિટર્પિન લેક્ટોન્સમાં શું આવે છે? આર્ટિસુનેટ, આર્ટિમીથર, આર્ટિઈથર અને આર્ટેરોલેન. ધેન એક ઓપ્શન હતો એટોવાક્વોન. તો એટોવાક્વોન છે એ નેફ્થાક્વિનોનની કેટેગરીમાં આવે છે. એન્ટીમલેરિયલ ડ્રગ છે એનું ફર્ધર જે ક્લાસિફિકેશન થાય છે એમાં આવશે નેપ્થોક્વિનોન અને એનું એક્ઝામ્પલ થઈ જશે એટોવાક્વોન. ધેન એન્ટીમલેરિયલમાં એક બીજું ક્લાસિફિકેશન છે એમિનો આલ્કોહોલ, એનું એક્ઝામ્પલ થઈ જશે લ્યુમેફેન્ટ્રીન. અને એક કેટેગરી છે ક્વિનોલિન મિથેનોલ, તો એનું એક્ઝામ્પલ થઈ જશે મેફ્લોક્વિન. તમને એન્ટીમલેરિયલ ડ્રગના જ બધા એક્ઝામ્પલ આપેલા હતા પણ સેસ્ક્વિટર્પિન લેક્ટોન્સ કયું છે એ પૂછેલું હતું. આન્સર શું થઈ જશે? આર્ટિમીથર. ધેન 65, નીચેનામાંથી કયું સેફાલોસ્પોરિન ત્રીજી પેઢીનું છે? થર્ડ જનરેશન સેફાલોસ્પોરિન પરથી તમારે એક્ઝામ્પલ કયું છે એ જણાવવાનું છે. આન્સર આવી જશે ઓપ્શન ડી, સેફ્ટીનીડ. તો જે સેફાલોસ્પોરિન છે એના જનરેશનના જે એક્ઝામ્પલ છે એના પરથી વારંવાર એક્ઝામમાં ક્વેશ્ચન આવતા હોય છે. ફર્સ્ટ જનરેશન સેફાલોસ્પોરિનમાં પેરેન્ટ્રલી આવી જશે સિફાઝોલિન, ઓરલી આવી જશે સિફાલેક્ઝિન અને સિફાડ્રોક્સિલ. સેકન્ડ જનરેશનમાં પેરેન્ટ્રલમાં આવશે સિફોરોક્ઝાઇમ અને સિફોક્ઝિટીન, ઓરલમાં આવી જશે સિફાક્લોર, સેફોરોક્ઝાઇમ એક્ઝેટિલ અને સેફપ્રોઝિલ. થર્ડ જનરેશનમાં પેરેન્ટ્રલમાં છે સિફોટેક્ઝાઇમ, સેફ્ટિઝોક્સાઇમ, સેફટ્રાએક્ઝોન, સેફ્ટાઝિડીન અને સેફોપેરાઝોન. ઓરલમાં આવી જશે સેફિક્ઝાઇમ, સેફપોડોક્ઝાઇમ પ્રોક્ઝેટિલ, સેફડિનીડ, સેફ્ટિબ્યુટેન અને સેફ્ટામેટ પીવોક્સિલ. ફોર્થ જનરેશનમાં પેરેન્ટ્રલમાં આવી જશે સિફેપાઇમ અને સેફપીરોમ. તમને પૂછેલું હતું કે થર્ડ જનરેશનનું સિફાલોસ્પોરિન કયું છે, તો જેનો આન્સર શું આવે છે? સેફ્ટિનીડ. ધેન ક્વેશ્ચન નંબર 66, લેનોલિનનો સમાનાર્થી શું છે? લેનોલિન એટલે શું થઈ જશે? આન્સર આવશે ઓપ્શન સી, વુલ્ફેટ. ધેન ક્વેશ્ચન નંબર 67, સીરા આલ્બા શું છે? સીરા આલ્બા એટલે ઓપ્શન બી, આન્સર આવશે બીઝવેક્સ. ધેન ક્વેશ્ચન નંબર 68, કુંવરનું એલો ફેમિલી બ્લેન્ક છે. તો હવે આપણે જે જેએમસી જુનિયર ફાર્માસિસ્ટની સિરીઝ ચાલુ કરેલી હતી એમાં પાર્ટ 2 નો વિડીયો જેમને ધ્યાનથી જોયેલો હતો એમને આ ક્વેશ્ચનનો આન્સર આવડી ગયો હશે, રાઈટ? તો એલોવેરા એની જે ફેમિલી છે એનો આન્સર આપવાનો છે. આન્સર શું આવી જશે? લિલિએસી, રાઈટ? અને એના બાયોલોજીકલ સોર્સમાં એલોએ બાર્બાડેન્સિસ, એલોએ પેરી, એલોવેરા અને એલોફેરિક્સ. ફેમિલી થઈ જશે લિલિએસી. આન્સર આવશે ઓપ્શન ડી. ધેન નીચેનામાંથી કયું સાચું છે? તો પાર્ટ 2 ના વિડીયોમાં આપણે કેસ્કેરાની પણ વાત કરેલી હતી. તો આન્સર શું આવી જશે? ઓપ્શન એ, કેસ્કેરા બાર્ક. કેસ્કેરા શું છે? બાર્ક છે. અને કેસ્કેરા બાર્ક છે એનો બાયોલોજીકલ સોર્સ છે રામનસ પર્શિયાના, ફેમિલી છે રામનેસી. ધેન એલોવેરા તો આપણે હમણાં જ જોયેલું જેની ફેમિલી છે લિલિએસી. એલોવેરા છે એના શું આવશે? લીફ આવશે, સ્ટેમ નહીં આવે. બહેડા છે તો એના લીવ્સ નહીં આવે. બહેડામાં શું આવી જશે? એના ફ્રૂટનો યુઝ થાય છે. બાયોલોજીકલ સોર્સ છે ટર્મિનાલિયા પેલેરિકા અને એની ફેમિલી થઈ જશે કોમ્બ્રિટેસી અને એના ફ્રૂટ યુઝ થાય છે. કેસ્કેરા છે એનું બાર્ક યુઝ થાય છે. તો ઓપ્શન એ છે એ સાચું છે. ક્વેશ્ચન નંબર 70, એનેથમ ગ્રેવિયાલેન્સ લિનન માટે નીચેનામાંથી કયું સાચું છે?
તો જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝના પાર્ટ 3 માં ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું જ છે કે આ શું આવી જશે, આન્સર આવશે ઓપ્શન સી ડીલ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે ક્વેશ્ચન પેપરમાં, ડીસ ના આવે બટ ડીલ આવશે, રાઈટ. તો ડીલ છે એનો બાયોલોજીકલ સોર્સ થાય છે એનેથમ ગ્રેવ્યોલેન્સ, ફેમિલી થઈ જાય છે અમ્બેલિફેરી. ડીલ છે એનું સિનોનિમ પણ હતું એનેથમ. તો જેને આ વિડીયો જોયેલો હશે એને આ આન્સર આવડી ગયા હશે. મેં જેમ પહેલા કીધેલું એમ કે આપણે જે જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝમાં જે પણ વિડીયોમાં ટોપિક ડિસ્કસ કરેલા હતા, જે પણ ક્વેશ્ચન ડિસ્કસ કરેલા હતા, એના પરથી જ મોટાભાગના ક્વેશ્ચન આવેલા હતા. તો એ સિરીઝ પૂરેપૂરી જેમને ધ્યાનથી જોયેલી છે અને એને એકોર્ડિંગ પ્રિપરેશન કરેલી છે એમને મોટાભાગના ક્વેશ્ચનના આન્સર સાચા જ હશે. તો અહીંયા આન્સર શું આવે છે? ઓપ્શન સી ડીલ. ઓકે, ધેન નેક્સ્ટ 71, વરિયાળી એટલે કે ફેનલ માટે નીચેનામાંથી કયું ખોટું છે? તો આ ફેનલનો ટોપિક પણ આપણે ડિસ્કસ કરેલો હતો. અહીંયા આન્સર આવે છે ઓપ્શન ડી, એપિકાર્પમાં ટ્રાયકોમ્સ હાજર હોય છે એ ખોટું છે. ફેનલમાં મિઝોકાર્પમાં 4 વીટે પ્રેઝન્ટ હશે, કેલ્શિયમ ઓક્ઝેલેટના રોઝેટ ટાઈપના ક્રિસ્ટલ હશે અને 50 to 60% જેટલું એનિથોલ પણ પ્રેઝન્ટ હોય. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 72, પેનેક્સ જિન્સેંગનો ભૌગોલિક સ્ત્રોત બ્લેન્ક છે. જેએમસી જુનિયર ફાર્માસિસ્ટ સિરીઝ પાર્ટ 2 આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું જ છે. પેનેક્સ જિન્સેંગ એ શું થઈ જશે? આન્સર આવશે ઓપ્શન એ કોરિયા. ધેન ક્વેશ્ચન નંબર 73, મોર્ફિન ઘટ સલ્ફ્યુરિક એસિડ અને ફોર્માલ્ડિહાઇડ સાથે બ્લેન્ક રંગ આપે છે. તો આન્સર આવે છે ઓપ્શન ડી વાયોલેટ. ક્વેશ્ચન નંબર 74, નીચેનામાંથી કયો આર્ગોટ આલ્કલોઇડ પાણીમાં દ્રાવ્ય છે? તો કયું આર્ગોટ આલ્કલોઇડ કે જે વોટર સોલ્યુબલ છે એનું એક્ઝામ્પલ તમારે આપવાનું છે. આન્સર આવે છે ઓપ્શન બી અર્ગોમેટ્રિન. વોટર સોલ્યુબલ અર્ગોમેટ્રિનમાં આવે છે અર્ગોમેટ્રિન અને અર્ગોમેટ્રિનિન. ધેન વોટર ઇન્સોલ્યુબલમાં આવે છે અર્ગોટામિન અને અર્ગોટોક્ઝિન. અર્ગોટામિન, અર્ગોટામિનિન, અર્ગોસિન અને અર્ગોસિનિન એ બધા અર્ગોટામિન ગ્રુપના વોટર ઇન્સોલ્યુબલ થઈ જશે. અને અર્ગોટોક્ઝિનમાં અર્ગોક્રિસ્ટિન, ક્રિસ્ટિનિન, અર્ગોક્રિપ્ટિન, અર્ગોક્રિપ્ટિનિન, અર્ગોકોર્નિન અને અર્ગોકોર્નિનિન એ બધા અર્ગોટોક્સિન ગ્રુપના વોટર ઇન્સોલ્યુબલ ગ્રુપ થઈ જશે. ક્વેશ્ચન નંબર 75, નીચેનામાંથી કયું શોષણક્ષમ એટલે કે એબ્ઝોર્બેબલ સ્યુચરનું ઉદાહરણ છે? તો એબ્ઝોર્બેબલ સ્યુચર કયું છે એ તમારે જણાવવાનું છે. આન્સર આવે છે સર્જિકલ કેટગટ. ધેન ક્વેશ્ચન નંબર 76, નીચેનામાંથી કયું પરીક્ષણ કુંવારની એટલે કે એલોની વિવિધ મહત્વપૂર્ણ પ્રજાતિઓને અલગ પાડે છે? એલોવેરા છે એની અલગ અલગ સ્પીસીસ છે, એના ડિફરન્શિએશન માટેની ટેસ્ટનું નામ પૂછેલું છે. એનો આન્સર આવે છે નાઇટ્રિક એસિડ ટેસ્ટ. ધેન ક્વેશ્ચન નંબર 77, પેરિકાર્પમાં નીચેનામાંથી કયા ભાગોનો સમાવેશ થાય છે? તો પેરિકાર્પમાં એપિકાર્પ આવશે, મિઝોકાર્પ પણ આવશે અને એન્ડોકાર્પ પણ આવે છે. આન્સર આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. ક્વેશ્ચન નંબર 78, સેનોસાઇડ એ બ્લેન્ક છે. તો સેનોસાઇડ એ છે એ કેવું છે? ડેક્સ્ટ્રોરોટેટરી છે. આન્સર આવી જશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 79, ગ્લિસરાઇઝિન એ નીચેનામાંથી કયા ક્ષારનું મિશ્રણ છે? તો આન્સર આવે છે ઓપ્શન સી પોટેશિયમ અને કેલ્શિયમ. ધેન ક્વેશ્ચન નંબર 80, બોલિવિયન કોકાના પાંદડાનો આકાર બ્લેન્ક છે. બોલિવિયન કોકા, જો બોલિવિયા કોકા છે એનું જે લીફ છે એ કેવું હશે? ઓવેલ હશે. આન્સર આવી જશે ઓપ્શન ડી. ધેન 81, નીચેનામાંથી કયું કાર્બોહાઈડ્રેટ માટે સામાન્ય ઓળખ પરીક્ષણ છે? તો સિમ્પલી કાર્બોહાઈડ્રેટની જે મેઇન ટેસ્ટ છે કે તમારે કાર્બોહાઈડ્રેટ છે કે નહીં એ કન્ફર્મ કરવું હોય તો કેવી રીતે કરશો? તો એની માટેની ટેસ્ટ આવે છે મોલિશ ટેસ્ટ. મોલિશ ટેસ્ટ છે એ આન્સર આવી જશે ઓપ્શન સી. ધેન જે બીજી ટેસ્ટ છે એ કોના માટે હોય છે? તો એક ઓપ્શન આપેલો છે બારફોઇટ ટેસ્ટ. બારફોઇટ ટેસ્ટ છે એ મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડના ડિફરન્શિએશન માટેની ટેસ્ટ છે. સેલિમાનોફ ટેસ્ટ છે એ કીટોઝ અને આલ્ડોઝ ફોર્મની ડિફરન્શિએશન ટેસ્ટ છે. રેપિડ ફ્યુરફ્યુરલ ટેસ્ટ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ માટેની ડિફરન્શિએશન ટેસ્ટ છે. અને તમને પૂછેલું હતું કે કાર્બોહાઈડ્રેટનું આઈડેન્ટિફિકેશન કરવું છે તો એની માટે આવી જશે મોલિશ ટેસ્ટ. ક્વેશ્ચન નંબર 82, નીચેનામાંથી કયું રિડ્યુસિંગ શુગર છે? તો એનો આન્સર આવી જશે ઓપ્શન એ માલ્ટોઝ. રિડ્યુસિંગ શુગર
અને નોન રિડ્યુસિંગ. તો રિડ્યુસિંગ એટલે શું થઈ જશે? એમાં ફ્રી આલ્ડિહાઇડ અને કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે. નોન રિડ્યુસિંગ છે એમાં ફ્રી આલ્ડિહાઇડ કે કીટોન પ્રેઝન્ટ નહીં હોય. ધેન રિડ્યુસિંગ છે એ હેમી એસિટાલ કે કીટાલ ફોર્મમાં પ્રેઝન્ટ હોય છે, જ્યારે નોન રિડ્યુસિંગ છે એ એના કીટાલ અથવા તો એસિટાલ ફોર્મમાં હશે. રિડ્યુસિંગ એમાં ફ્રી આલ્ડિહાઇડ અથવા તો કીટોન છે એટલા માટે એ હાઇડ્રોક્સાઇલ એમાઇન સાથે ઓક્ઝાઇમ્સ ફોર્મ કરશે, જ્યારે નોન રિડ્યુસિંગમાં ફ્રી આલ્ડિહાઇડ કે કીટોન નથી તો ધે કેન નોટ ફોર્મ ઓક્ઝાઇમ્સ. ધેન રિડ્યુસિંગ છે એ મ્યુટારોટેશન ફોર્મ કરે છે, જ્યારે નોન રિડ્યુસિંગમાં મ્યુટારોટેશન એક્ઝિબિટ નહીં કરે. રિડ્યુસિંગ શુગર છે એ ઓસાઝોન ફોર્મ કરી શકે છે ફિનાઇલહાઇડ્રાઝિનની સાથે, જ્યારે નોન રિડ્યુસિંગ છે એ ઓસાઝોન ફોર્મ નહીં કરે. રિડ્યુસિંગનું એક્ઝામ્પલ થઈ જશે ગ્લુકોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ, અને નોન રિડ્યુસિંગમાં સુક્રોઝ આવશે, ગ્લાયકોજન આવશે અને ઇન્સ્યુલિન. ધેન ક્વેશ્ચન નંબર 83, એમિનો એસિડ માટે નિનહાઇડ્રેટ ટેસ્ટમાં અવલોકન રંગ કયો છે? તો જે એમિનો એસિડના ડિટેક્શન માટેની નિનહાઇડ્રેટની ટેસ્ટ હોય એમાં શું કલર મળે છે? ઓપ્શન બી આન્સર આવી જશે વાદળી. ધેન ક્વેશ્ચન નંબર 84, જો પેશાબમાં એસિટોન હોય તો કયો ટેસ્ટ પોઝિટિવ આવશે? મતલબ કે યુરિનમાં એસિટોન પ્રેઝન્ટ હશે તો એની માટેની ટેસ્ટ કઈ છે? રોથેરા ટેસ્ટ. રાઈટ, રોથેરા ટેસ્ટ છે કોના માટે આવે છે? કીટોન બોડીઝ માટે આવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રોથેરાનો જે ક્વેશ્ચન છે વારંવાર એક્ઝામમાં રિપીટ થતો હોય છે. કીટોન બોડી ડિટેક્શન માટે રોથેરાની ટેસ્ટ આવશે. ઓકે, તો આન્સર આવી જશે ઓપ્શન સી. દેન બીજી કઈ ટેસ્ટ છે? બેન્ઝિડિનની ટેસ્ટ છે. તો બેન્ઝિડિનની ટેસ્ટ છે એ યુરિનમાં બ્લડને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે. મેલિન ટેસ્ટ છે એ બાઇલ પિગમેન્ટને ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે, અને ફેહલિંગ ટેસ્ટ છે એ રિડ્યુસિંગ શુગરને ડિટેક્ટ કરે છે. ધેન 85, લ્યુકેમિયામાં નીચેનામાંથી કયો બાયોકેમિકલ ઘટક પ્લાઝમામાં સામાન્ય કરતાં ઓછું હોય છે? આન્સર આવે છે ઓપ્શન બી આલ્બ્યુમિન. 86, હેપા ફિલ્ટરના તમામ ભાગોમાં હવાનો વેગ બ્લેન્ક હોય છે. આન્સર આવે છે ઓપ્શન બી 90 ± 20 ફીટ પર મિનિટ. હવે અહીં પેપરમાં તમને ઓપ્શન બી અને ડી એ બંને સેમ આપેલા હતા, તો પ્રોવિઝનલ આન્સર કીમાં તો ઓપ્શન બી આપેલો છે, પણ ફાઇનલ આન્સર કીમાં ચેન્જીસ થઈ શકે છે કારણ કે ઓપ્શન બી અને ડી એ બંને સેમ હતા, એટલે કે એમાં કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, પણ એ બંને ઓપ્શન સેમ હતા. ધેન ક્વેશ્ચન નંબર 87, નીચેનામાંથી ક્યાંની કાર્યક્ષમતા ચકાસવા માટે ડાયોક્થાઇલેટ ટેસ્ટ કરવામાં આવે છે? તેનો આન્સર આવે છે ઓપ્શન ડી હેપા ફિલ્ટર. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 88, નીચેનામાંથી કયું માઇક્રોબાયોલોજીકલ પરીક્ષા એટલે કે એસેમાં માધ્યમ તરીકે વપરાય છે? તો માઇક્રોબાયોલોજીકલ એસેમાં મીડિયા કયું યુઝ કરીએ છીએ? અગાર મીડિયા. તો આન્સર આવે છે ઓપ્શન સી. ધેન ક્વેશ્ચન નંબર 89, તમામ પ્રકારના કોષોનો નાશ કરવા માટે સૂકી ગરમીને બ્લેન્કની જરૂર પડે છે? તો આન્સર આવે છે ઓપ્શન ડી 120 મિનિટ એટ 160 ડિગ્રી સેલ્સિયસ, કે જે ડ્રાય સ્ટરીલાઇઝેશન માટે યુઝ થાય છે. ધેન ક્વેશ્ચન નંબર 90, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કયા સ્ટેનિંગ એજન્ટ વડે ઓળખવામાં આવશે? તો ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા માટે ઓપ્શન બી આન્સર આવી જશે સેફ્રાનિન. સેફ્રાનિન છે એઝ અ સ્ટેનિંગ એજન્ટ યુઝ થાય છે. ક્વેશ્ચન નંબર 91, આયોડિન મૂલ્ય બ્લેન્કના પ્રમાણ વિશે ખ્યાલ આપે છે? તો આન્સર આવશે ઓપ્શન બી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. આયોડિન વેલ્યુ છે એ ડિગ્રી ઓફ અનસેચ્યુરેશનને આઈડેન્ટિફાઈ કરવા માટે યુઝ થાય છે. ધેન 92, ફિનોપ્થેલિન આલ્કલાઇન માધ્યમમાં બ્લેન્ક રંગ આપે છે? તો ફિનોપ્થેલિન છે એ આલ્કલાઇન મીડિયમમાં કેવો રંગ આપશે? પિંક. ઓપ્શન સી આન્સર આવી જશે ગુલાબી. ધેન ક્વેશ્ચન નંબર 93, રાસાયણિક રીતે રોશલ મીઠું એ બ્લેન્ક છે? ફાર્માસ્યુટિકલ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો આ ટોપિક છે કે જે કમ્પાઉન્ડ હોય એના કેમિકલ નેમ શું થાય છે, ત્યાં એની ફોર્મ્યુલા શું થાય છે. તો અહીં પૂછેલું છે કે રોશલ સોલ્ટનું કેમિકલ નેમ શું છે? આન્સર આવી જશે ઓપ્શન એ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ. 94, ક્રેસોલ શું છે? ક્રેસોલનું નેમ પૂછેલું છે, આન્સર શું આવશે? ઓપ્શન બી 3-મિથાઇલ ફિનોલ. ધેન 95, નીચેનામાંથી કયું તૃતીય એમાઇન માટે પુષ્ટિ પરીક્ષણ છે? એટલે કે ટર્શરી એમાઇનને ડિટેક્ટ કરવા માટેની ટેસ્ટ કઈ છે? તો આન્સર શું આવશે? ઓપ્શન સી પી નાઇટ્રોસો એમાઇન ટેસ્ટ. ધેન અધર 3 ઓપ્શન છે કોના માટે છે?
તો એક ઓપ્શન છે લિબરમેન નાઇટ્રોસો ટેસ્ટ. લિબરમેન નાઇટ્રોસો ટેસ્ટ છે એ સેકન્ડરી અમાઇન માટેની ડિટેક્શન ટેસ્ટ છે. એઝોડાઈ ટેસ્ટ છે એ એરોમેટિક અમાઇનની પ્રેઝન્સને કન્ફર્મ કરે છે. કાર્બાઇલેમાઇન ટેસ્ટ કે જેને આઇસોસાયનેટ ટેસ્ટ પણ કહેવાય છે એ ડિટેક્ટ કરે છે પ્રાઇમરી અમાઇન્સને. અને તમને ટર્શરી અમાઇનનો ક્વેશ્ચન પૂછેલો હતો કે જેમાં આન્સર આવે છે પી નાઇટ્રોસો એમાઇન ટેસ્ટ. ધેન ક્વેશ્ચન નંબર 96, વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિકલ પદ્ધતિ જેમાં અંતિમ ઉત્પાદનનું વજન સામેલ છે તે બ્લેન્ક તરીકે ઓળખાય છે. તો તમને સિમ્પલી એનાલિસિસની ડેફિનેશનનો ક્વેશ્ચન પૂછેલો છે. આન્સર આવે છે ઓપ્શન ડી, ગ્રેવિમેટ્રી. કોમ્પ્લેક્સોમેટ્રી અથવા તો ચિલેટોમેટ્રી. It is a type of volumetric analysis which uses colored complex to determine the endpoint of titration. કોમ્પ્લેક્સોમેટ્રીમાં કલર્ડ કોમ્પ્લેક્સનો યુઝ થાય છે. આલ્કલીમેટ્રી કે જેમાં આલ્કલી અથવા તો બેઝ છે એ સોલ્યુશનમાં એનું અમાઉન્ટ મેઝર કરવામાં આવે છે યુઝિંગ સ્ટાન્ડર્ડ આલ્કલી સોલ્યુશન એન્ડ ઇન્ડિકેટર. એસિડિમેટ્રીમાં શું થાય છે? એસિડિમેટ્રીમાં એસિડ બેઝ ટાઇટ્રેશન હશે. અને ગ્રેવિમેટ્રી કે જે તમને ક્વેશ્ચન પૂછેલો છે એનાલિટિકલ ટેકનિક કે જેમાં શું થશે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ કે જેમાં ક્વોન્ટિટેટિવ ડિટર્મિનેશન કરવામાં આવે છે એનેલાઇટનું બેઝડ ઓન ઇટ્સ માસ. ધેન ક્વેશ્ચન નંબર 97, બફર દ્રાવણનું પીએચ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા આપવામાં આવે છે? આન્સર આવે છે ઓપ્શન ડી, હેન્ડરસન-હેસેલબેલ્ચ. ધેન નોઇસવિટની ઇક્વેશન છે એ કોના માટે હોય છે? તો એ રેટ ઓફ ડિઝોલ્યુશન માટે હોય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કારણ કે ઘણી બધી એક્ઝામમાં રિપીટ થતો ક્વેશ્ચન છે કે નોઇસવિટની ઇક્વેશન કોના માટે યુઝ થાય છે અથવા તો રેટ ઓફ ડિઝોલ્યુશન માટેનું ઇક્વેશન કયું છે? બફર કેપેસિટી શું છે? તો બફર કેપેસિટી એ યુનિટલેસ નંબર છે કે જે શું મેઝર કરે છે કે સોલ્યુશન છે એ પીએચને કેટલું રેઝિસ્ટ કરે છે. રાઈટ, બફરની કેપેસિટી ડિટરમાઇન કરે છે. અને નોર્માલિટી મીન્સ શું થાય? નંબર ઓફ ગ્રામ ઓર મોલ ઇક્વિવેલન્ટ ઓફ સોલ્યુટ વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન 1 liter ઓફ સોલ્યુશન. ધેન 98, EDTA એ બ્લેન્ક સંકુલ કોમ્પ્લેક્સ બનાવે છે. તો કોમ્પ્લેક્સેશનનો ક્વેશ્ચન પૂછેલો છે. EDTA છે એ કેવું કોમ્પ્લેક્સ બનાવશે? વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં દ્રાવ્ય. તો તમારો આન્સર થઈ જશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 99, તંદુરસ્ત સ્વયંસેવકોમાં કરવામાં આવતો ક્લિનિકલ અભ્યાસ એ બ્લેન્ક છે. તો આન્સર આવી જાય છે તમને ક્લિનિકલ ટ્રાયલ પરથી ક્વેશ્ચન પૂછેલો છે. હેલ્ધી વોલન્ટિયરમાં જે ટેસ્ટ કરવામાં આવે એ ફેઝ હશે, ફેઝ 1. તો આન્સર થઈ જશે ઓપ્શન એ. ફેઝ 1માં હેલ્ધી વોલન્ટિયર્સ આવશે. ફેઝ 2માં 100 to 300 પેશન્ટ હોય. ફેઝ 3માં 300 થી લઈને 3000 પેશન્ટ હશે. અને ફેઝ 4ની સ્ટડી હશે એ પોસ્ટ માર્કેટિંગ સ્ટડી હશે. ધેન લાસ્ટ ક્વેશ્ચન નંબર 100, ચોકસાઈ એટલે કે પ્રિસિઝન દવા એ બ્લેન્ક પર આધાર રાખીને ઉભરતો અભિગમ છે. તો પ્રિસિઝન મેડિસિન એ કોના પર ડિપેન્ડ કરે છે? આન્સર આવે છે ઓપ્શન બી, વ્યક્તિનો જીનોમિક અભ્યાસ. એટલે કે જે પેશન્ટ છે એના જીનોમ્સને એકોર્ડિંગ એમાં પ્રિસિઝન મેડિસિન આપવામાં આવે છે. જો વિધાઉટ પ્રિસિઝન મેડિસિન યુઝ કરવામાં આવે તો શું થશે કે અમુકને બેનિફિટ થશે પણ અમુકને બેનિફિટ નહીં થાય કારણ કે થેરાપી છે એ બધા પેશન્ટને સેમ આપવામાં આવે છે. તો એનું કોઈ બેનિફિટ નહીં થાય અને એડવર્સ ઇફેક્ટ છે એ પ્રોડ્યુસ થઈ શકે છે. જ્યારે વિથ પ્રિસિઝન મેડિસિન આપવામાં આવે તો જે પેશન્ટ છે એમાં બધા પેશન્ટને બેનિફિટ મળે છે કારણ કે એના જીનોમિક સ્ટડી છે એની એકોર્ડિંગ એમાં મેડિસિન આપવામાં આવે છે. રાઈટ, તો એ બધા જે પેશન્ટ હશે એને બેનિફિશિયલ થશે. તો આ હતું 18/8/2024ના રોજ લેવાયેલી જેએમસી જુનિયર ફાર્માસિસ્ટની એક્ઝામના પેપરનું ફાર્મસી સેક્શનનું સોલ્યુશન. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને આવા તમારી પ્રિપરેશન માટેના ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ફાર્માસિસ્ટની વેકેન્સીના ફોર્મને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય કે ડાઉટ હોય અથવા તો તમારી ફાર્માસિસ્ટની પ્રિપરેશનને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય કે ડાઉટ હોય તો એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વેરિયસ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરીને પણ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.